ઓડિશાના પુરીના વિસ્તારમાં પરિસ્થિતિ જગન્નાથ રથયાત્રા દરમિયાન છે. એક અકસ્માત થયો હતો જ્યાં શુક્રવારે રથ ખેંચાતા દરમિયાન વધુ એક પડતી ભીડને કારણે 600 જેટલા શ્રદ્ધાળુઓને ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી હાલ તેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 8 શ્રદ્ધાળુઓની સ્થિતિ બગડતા તેમને તે જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે ઓડિશાના સંભાળો ભગવાનના બલદ્ર રથને ખેંચાતી વખતે જે થયો હતો અકસ્માત. ભગવાનના બલદ્ર તાલ ધ્વજમાં જે રથને ખેંચાતા વખતે આ દુર્ઘટના બની હતી. જે રથના પણ પરંપરા અને ભવ્ય રથોમાંથી એક હતી, જે સદીઓમાં જૂની પરંપરાઓ અનુસાર દર વર્ષમાં ખેંચાતો આવે છે. જેમાંથી પુરીની આ પ્રખ્યાત રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન દેવી સુભદ્રાની યાત્રામાં પણ પ્રતીક છે. સરપ્રાઇઝ માય ચેનલ.